હું છે ઉષા તારે આજે? એવરત જીવરત નો ઓલો કે ને આપણે જીવરત જીવરત છે. તો એમાં શું કરવાનું? એમાં આખો દી મારે ઉપવાસ કરવાનો ઓકે. અને 12 વાગ્યા લગીનું જાગરણ. આપણે પેલા જે ઓલો દિવાસાનું જાગરણ ન કરતા, હા આ દિવાસાના 5 વર્ષ હોય, હા ઈ તો 1.5 દિવસનું જાગરણ હોય એમાં. હા. આખો દિવસ અને બીજે દિવસે સાંજ સુધી. એટલે આ તું અત્યારે કરો છો એ શેના હાટું હોય, કોના હાટું હોય? તમારા માટે. એટલે શું મારા હાટું? એટલે આ તો છે ને લાઈફ ટાઈમ કરવાનું, જ્યાં લગી આપણે જીવીને. પણ આ શું મારા હાટું શું હોય? તમારું આયુષ્ય વધે. કેવું ગજબ કહેવાય બોલો. ગુજરાતી ઘરવાળીઓ કેવી હોય જો, લાંબુ આયુષ્ય હાટું વ્રત રાખે અને ઘરવાળો સારું જમવાનું માંગે તો દેતાય નથી. જો આમ જો આ વ્રતના દિવસે આમ દાદાગીરી કરી મારી સામે તો આમ જો પાછી કેવી આવે. દાદાગીરી ને જો તમને સામેથી હળી કરો છો, તમે મને એવું ન કરો તો હું નહીં કરું. તો એમ પણ કેવું ન આજે તો સારી રીતે રહ્યો. હાલો કઈ નહીં. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 10:30 થઈ ગયા છે. ઉષાને આજે મારી લાંબી આયુષ્ય હાટું ઉષાએ વ્રત રાખ્યું છે અને વાલી હારું ફરાર દાપશે આજે. ના, ખાલી સૂકી ભાજી જ કરીશ. ઠીક. બીજું એટલે આમાં ઓલું ઠંડુ ખાવાનું થેપલા ઈ સાતમનું, ઈ આ છોકરીઓ માટે. ઠીક. તારે ન હોય હવે? મારે જ કરવાનું છે. ઠીક. હા એટલે હા એમ જ કહું એટલે આ છોકરીઓ માટે કે કઈ પ્રોબ્લેમ ન થાય એના માટે કરવાનું. ઈ સાતમ આવશે હમણાં, ટાઢી સાતમ. એટલે આગલે દિવસે થેપલા કરીને રાખવાના. ઓકે. અને સાતમના દિવસે ઠંડા થેપલા દાબીને ખાવાના. ના, હટી ના. તો આઈ ગીતું છે એટલે મજા આવે. જોયું જો. તો હું છે અત્યારનો નાસ્તો ઈ કહી દે. હાલો. નાસ્તામાં કઈ નથી એટલે હું છે ને ખાલી આજે ઉપવાસ છે ને એટલે ચા જ પીશ. કઈ વાંધો નહીં. એટલે તારે ચેવડો ખવાય કે નહીં ફરાળી? હા, ચેવડો તો ચેવડો લઈ ખવાય, આવ ને. સાબુદાણા ખવાય, સૂકી ભાજી ખવાય, હા બસ. રવાનો રાજગરાનો શીરો ખવાય, સાબુદાણાની ખીર પીવાય, સાબુદાણાની સુગોલ્યો ખીચડી થાય ઈ કરાય, પછી વડા થાય સાબુદાણાના ઈ કરાય, પછી રાજગરાના વડા થાય. એક કામ કર, રેવા દે. તું મારી હારે જમી લેજે, હાલશે. ના, તું મારી હારે જમીશ ને તોય મારું આયુષ્ય વધી જાય વાલી. ના, મારે તમારા આટલું વ્રત તો તો કરવું ભાઈ જો, તો હવે બીજી એક વાત પૂછું છું તમને, ખાસ કોમેન્ટ કરજો કે એ વ્રત શું કહેવાય? એવરત જીવરત. એ વ્રત જીવરતનું વ્રત છે ને બધી મતલબ વાઈફ કરતી હોય કે ભાઈ એમનો હસબન્ડ છે એ લાંબુ જીવે, સારું જીવે. તો હસબન્ડને એવું કયું વ્રત આવે જે પત્ની માટે રહેતો હોય આખા વર્ષમાં? એ એક ખાસ કોમેન્ટ કરજો. અને રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ એ એક ખાસ કોમેન્ટ કરજો, કેમ કે હારો તો હોય છે આપણે બધા. તો એક ખાલી મને કહેજો કે એવું કયું વ્રત આવે મૂંગા રહેવા સિવાયનું. હું તો રહું જ છું એના સિવાયનું. એટલે મને જો હું મૂંગી રહીશ જો ને, મારાથી જેને હારું બોલવાનું હોય ને, આમ ઈ ઇમોશનલ તો કે તમને કહું મજા આવે કે છું. મારાથી છે ને કંઈક ને કંઈક વચ્ચે તમારા ટપકું. મોઢામાં જ કરવું કઈક ફિટ થઈ ગયું છે અંદર, એટલે છે ને તમારા મોઢામાં જ કરવું જ નીકળે. ઈ જયારે કાઢી નાખશો ને મીઠું અંદર જાંબુ હોય, ઈ આવું જાંબુ ખવાય ગરમ ખાવા છે? જો ને કાલે લઈ આવીશ. આજે ખવાય. અને આજનું રૂટીન એવું છે કે મારે જવાનું છે બારે. તો 10:30 ત્યારને હું લગભગ હમણાં ચા પાણી કે નાસ્તો કરીને 11 વાગે વયો જઈશ ને પછી 1-1.5 વાગે ફ્રી થઈશ. 1-1.5 વાગે ફ્રી થઈશ ત્યાં ઉષા રસોઈ, ઘરનું બધું કામ, એનું ફરાનું જે કંઈ પણ હોય એ બધું રૂટીન પૂરું કરશે. અને પછી અમે લોકો ઉપર કામે જાશું. ત્યાં લગીને આજે જઈ નહીં શકે એટલે 10:30 થી 11 સુધી બધું બારેનું કામ છે અમારે પૂરું કરવાનું છે. તારે શું છે કંઈ બારેનું કે કંઈ નથી? બારેનું કઈ કામ નથી, આજે ઘરનું જ બધું કામ છે. ઓકે. તો હું આવું ત્યાં બધું રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ. એટલે પછી સીધું ઉપર જવાનું થાય. ઓકે. તો મેનુ શું છે આજનું? આજે મને તો સૂકી ભાજી, અને ઈ તો છોકરીઓને ભાવે છે એટલે છોકરીઓને છે ને સૂકી ભાજી ને આને ગરમ કડક પરોઠા કરી દઈશ. એક વાત કહું, હા. તો આજે આપણે બધા સૂકી ભાજી ને સિંગ એવું ખાઈ લઈએ તો ન હાલે? હાલે ને? પણ છોકરીઓને પરોઠા જોવે તો એને જોઈએ તો કરી નાખવાના એના પૂરતા. હા, એને પૂરતા હાલે. બરાબર છે ને? તો ભાઈ આજનું મેનુ ફાઇનલ થઈ ગયું. સૂકી ભાજી, સિંગ, સાબુદાણા. સિંગ ને સાબુદાણા. હા. અને સૂકી ભાજી અને દહીં. હા, દહીં જોઈએ, દહીં છાશ વગર ન હાલે. એના વગર ના હાલે. 12 મહિના જોઈએ, શિયાળો ઉનાળો ચોમાસામાં દહીં છાશ જોઈએ, દહીં છાશ વગર ન હાલે. એટલે એ તો થઈ ગયું ફાઇનલ. અને રૂટીન મેં તમને આજનું કહી દીધું એટલે બસ એ રૂટીન છે. અને બાકી વાલીને ચેવડો ખાવાનો, તમને ફરાળી ચેવડો ને ચા. અમે બે નાસ્તામાં એ જ અત્યારે કરી લઈશું એટલે હાલશે. આપણે પેલા ફટાફટ ચેવડો લઈ આવીએ. હાલો. તો જો હું ફાઇનલી આટલી સ્પીડમાં ચેવડો લઈને આવી ગયો તરત જ. ઘરે પડ્યો જ તો એટલી સ્પીડમાં કેવો સ્પાઈડરમેન છો? વાહ. સ્વિંગ દઈને જઈને ના, ચેવડો લેવા જવાનું મેં તમને કીધું. અને ઉષા કે ઉભા હું પેલા એકવાર જોઈ લઉં. તો જો ઘરે આટલો બધો ચેવડો પડ્યો છે તો બસ અત્યારનો નાસ્તો તો થઈ ગયો. બાકી બપોરના તો જોઈ લેશું શું થશે. આમાં છે એટલો બધો અને આ છે. અને આ વાલીને તો આજે ઉપવાસ એટલે ફરાળી ચેવડો નહીં ખાય. તમને ખબર છે આપણે દિવસો કરતી હું હા. ત્યાં તમે મને ક્યાંક લઈ જતા. હા. ક્યાં કરો ક્યાં લઈ જતા? રેસકોર્સ. તો કઈક વસ્તુ પીવડાવતા તમને. હા, ડ્રાયફ્રૂટ શેક. ડ્રાયફ્રૂટ શેક રાજકોટમાં જોરદાર મળે છે અને વાલીને એ બહુ ભાવે છે. એ ઓલો દિવાસાનું જાગરણ હોય ને, હા. આ દિવસો હોય ને એ જ દિવસે તમને દર 5 વર્ષ તમને લઈ ગયા. તો સરસ. ચાલો આજે ફાઇનલી ઈ ટ્રાય કરશું કે હું છે ને બપોર પછી એટલે કે સાંજના ઉષાને ડ્રાયફ્રૂટ શેક એનો જે ભાવે જ નહીં મને લઈ આવી દઉં અને એ પીવે. ડન? કાંઈ વાંધો નહીં. તો ચાલો હવે
ડ્રાયફ્રૂટ શેક એ પીવો મારા લોહી ઓછા પીવે કે જે ડ્રાયફ્રૂટ શેક પીવાનું મન થાય બોલવાને તો છે ને હું વાલી ઘણા એટલે એવું બુરાઈ થઈ ગઈ. ઘણા પુરુષો એવું બોલતા હોય પણ એવું ન હોય આ વાલી તમે જ પહેલા નંબરના તમે જ છો એમાં અને બધાને બગાડવા વાળા તમે જ છો. તું મારી પૂછડી જે વાહે વાહે હું કામ તું અહીંયા રહેતી હોય તો હું આહે જ રહીશ. આપણે ફેરા ફેર્યા હતા ને ત્યારની હારે જ છું અને આમ જ રહીશ. સરસ તો તો બસ આવા તોફાન મસ્તી કરતા કરતા મસ્ત મજાનું સવાર પડ્યું છે જો આમ જો આ બાઈના ચાળા જુઓ તમે ખાલી તમે કયો ને પણ આમ જુઓ તો એને આ હું કર્યું છે હું એને કહું છું કે મારા હાથમાં ડીશ છે ને તો હું લઈને આવું પણ આમ જો એને આ કપ નહીં આ બોલે બેસી જા આવે પાછી હું બેસતી એ નથી એક મિનિટ ઉભા રે જો આમ જુઓ આને હું કર્યું ઈ જો આના કાંડ જુઓ ખાલી અને કપ કે હું એને કહું છું કે હું લઈને આવું તોય ઉતાવળી થાય છે તમે વિડિયો મૂકો હું કહું એમ કરો ઈ મૂકો કા ખબર પડે ઊભી રે બધાને જો એને પૈકડું છે કેમ નહીં જો ખાલી જોયું ઓવડી હોવડી થાય તો એના કરતા શાંતિથી રહેતી હોય તો શાંતિથી જ રહું છું. બસ તો ભાઈ નાસ્તો જોરદાર આવી ગયો છે ભલે તારી સ્પૂન અને આજે વાલીની હારે હારે ઈચ્છા એવી છે કે બધા ઉપવાસ કરી નાખે કેમ કે એને ઉપવાસ હોય ને તો ઘરમાં જમવાનું તો કઈ એને ઉપવાસ હું બોલવાનું હોય હા, પણ તમારે ગાયું કાઢવામાં છે શેનું કટકટ થાય તને હું શાકવાળાની રાહ જોતી હતી મેં આજ તમને કઈક ભીંડો કેવું કરી દો કાળેલો કરી દો. કરત કોઈ દી અરે તું કરત છો રેગ્યુલર એમ કહું છું તો બસ અમે લોકો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ સવારે જરાક મજાકમાં હું કીધું કે હું તારી હારે ઉપવાસ કરીશ તો વાલીએ સાચું કે ઉપવાસ કરાવડાવ્યો જો સિંગ સૂકી ભાજી લીલી મરચી આઈ રહી જો આ લીલી મરચી આઈ રહી સોરી આઈ રહી આ લીલી મરચી જો તમે સમજી જાજો આમાં મરચી કોણ છે તમે સમજી જાજો લીલું મરચું કોણ છે લીલું મરચું તીખું મરચું હા અને ખાસ કરીને ઈ તો કહું છું હજી જ બોલું છું ખાસ કરીને માસીને ખબર કે આમાં લીલું મરચું કોણ છે ઈ શું છે એવું ન ખવાય બેટા હા હા ખબર છે ચાય કરીને નાટક એવું થાય છે 3:30 વાગે અમે લોકો જમવા બેઠા છે અને જમવામાં કેટલું મસ્ત છે ખબર જો આજે ઘણી જાતની વેરાયટી છે સૂકો ભાજો પપ્પાએ કીધું મને જો અરે મેં મજાકમાં કીધું તું કે હું રહું તો તમે રહ્યો બધા હળીમળી લઈને રહીને એવા ઉપવાસ તો એકબીજાનો જીવ ઓછા ખાય વાંધો નહીં હવે અહીંયા ખાઈ એટલે પાછું ઉપવાસ ચાલુ ત્યાં છે ને ઉપવાસમાં બ્રેક હતો એમ કહેવાય હા. તો ભાઈ આ ઓલું કયું વ્રત છે એવડો જીવ રહે. આ વ્રત તમે હળીમળીને કરો ને તો ઘરમાં બધા એકબીજાના જીવ ઓછા ખાય એટલે હેપી જીવરત વ્રત એવડો જીવ જીવરત વ્રત કેમ કે અમે લોકો આજ બધા છે ને જો ફરાર કરીએ છીએ આની દયાથી ભાજી બહુ ભાવે અમને બધાને એટલે અવસિંગદાણા સાબુદાણા ઈ કઈ ન હાલે ખાવાનું નથી શું ખાવાનું છે પછી હપી કરીશું પરોઠા ખાવા તો મમ્મી ઉતાર દે આરોસી તારા પૂરતા ઉતારશે ખાવા હોય તો આજે પરોઠા ન કરે પાપ લાગે સાંજે કરી. એ હું લઈ આવી બતાવ અરે અરે તું ખાંડ આટલી બધી ખામાં નો ખવાય સાચે કૃમિ થઈ જાય નો ખવાય આટલી બધી ખાંડ કૃમિ એટલે પેટમાં જીવડા હા પછી પેટમાંથી છે ને બધા એકબીજા વાત ગુડગુડ ગુડગુડ અવાજ આવશે ખાંડ વધારે ખાવ તો નો ખવાય તારે રોજ ખાંડ બેટા આમાં આવે કાલ ખાંડ ભાત ખાતા હતા ઓલું દહીં ખાંડ એવું ન ખવાય બેટા મારા ઘરમાં ચોખ્ખી દાદાગીરી આવી સવારે મેં મજાક એમ કીધું કે તું જીવરત રહેશ ને તો હું રહીશ તો ખરેખર મને આખો દિવસ ભૂખ્યો રાખ્યો અને ઘરમાં જમવાનું થયું છે થેપલા અને આજે વાલી મારા હાથે મસ્ત જમવાનું બનાવ્યું છે થેપલા સૂકી ભાજી ચા પેટીસ આવી હતી તો એને મને એની પેટીસે ખવડાવી હતી એટલે આજે અમને જમવાની બહુ મજા આવી એને તો પેલો વાક કાઢ્યો મારો અને પછી વાત પલટાવી નાખી. ના તમને જોઈ ગયા શું આવી ના મારું ધ્યાન જ નતું તું મૂંગી રે ને તને કોણ કે બોલવાનું જાણી મને રે ત્યાંથી કામ કર તારું આને કહું છું તમે સામેથી કહ્યું સાચી વાત હાથે કરીને હું થોડી તમને કહેવાય કે તમે વ્રત કરો
ખાવની થેપલા ગરમ ગરમ ના પાડી ના ના જા વાલી કાંઈ વાંધો નહીં. કેવું કરે જોયું આમ કર્યું હવે તું કરી લે રસ ઓલું કરી લે તારું જા તું ખાઈ લે મસ્તીનું જા તમારા હાથું જ કરવા જાતી હતી ડીશ ભરીને ખાઈ લે સૂકી ભાજી ને બધું ડેલી ખાતી હોય મારે ખાવાનું મેં ખાઈ લીધું તો 10 વાગી ગયા છે 9:30 થઈ ગયા છે હમણાં 10 વાગી જાય સવારના 10 થી રાતના 10 સુધી રૂટીન અમારા ઘરમાં ઉષા આખો દિવસ સતત કામ ને ઝઘડા કામ કરતી હોય છે ને હાથમાં ડીશ લઈને આવે જ પણ વાલી દૂધ ઢાંકવા હાટું એ ડીશ દૂધ ઢાંકવાની જ છે આ બીજા કઈ કામમાં ન આવે આવે ન આવે એક્ઝામ અરે ક્લાસીસમાં એક્ઝામ ને સ્કૂલમાં એક્ઝામ ને પાછી બે જગ્યાએ અલગ અલગ એક્ઝામ વારે વાહ સરસ સારું નો કહેવાય અને આજે ક્લાસીસમાં જે એક્ઝામ છે ને કાલે સ્કૂલમાં 2 દી પહેલા લેવાઈ ગઈ હા પણ એ બધું ભૂલાઈ ગયું ઓકે તારા જે તે કાલે કઈક ક્વેશ્ચન પૂછ્યો હતો ને એનો જવાબ આવ્યો છે 3-4 શું? મેસેજ આવ્યા છે ખાલી તારા ફેસબુકમાં ને યુટ્યુબમાં થઈને ખાસ કરીને યુટ્યુબમાં આવ્યા છે હા તો એ તો આપણે સન્ડે ના પૂછશું ને હા બરાબર અને કોઈ કીધું કે ભાઈ માઇક આપો ગીતને કેમ કે માઇક વગર સંભળાતું નથી તારો અવાજ જરાક નમાલો રહ્યો ને એટલે હાલો તો ભાઈ હું આજનો બીજો ક્વેશ્ચન પૂછું પૂછવો છે હા સરસ કાંઈ પણ આમ છે ને કંઈક આજે કંઈક અલગ કર આજે કંઈક ખાવાની વસ્તુ ઉપર પૂછ એટલે વધારે મજા આવે કે ખાવાની વસ્તુ પર હા ભારતમાં કઈ ડીશ નેશનલ ડીશ તરીકે ઓળખાય છે નેશનલ ડીશ તરીકે હા ઓકે ભારતની નેશનલ ડીશ તો મને નથી ખબર પણ જો કોઈક મને મારા ઘરની ડીશ પૂછે ને તો હું કહી દઉં ખબર છે હું જો હમણાં આ લોકો કે ભાખરી ને ચા ખોટું ક્યાં કહું છું ઘરની રેગ્યુલર ડીશ ખોટી વાત હોય તો તું મને કે ના ના આજે જવાબ દઈ દે આજે લાખો માણસો સાંભળે તને બોલ તું બોલ બધાની સામે ખોટી કહું છું જાઓ ને તો ભાખરી જોઈએ એમાં કે બીજું ન હોય અને ભાખરીમાં કેટલી જાત કરું છું અલગ અલગ કેટલી બધી કરું કેટલી 52 જાતની તો ભાખરીમાં વેરાયટી કરી છે અને ધીમે ધીમે મને અમેરિકાથી મેસેજ હતો કે ભાઈ તમે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દો જીરાવાળી જીરા વગરની ને તલવાળી ને ઓલી ને પીળી ને લાલ ને મસાલાવાળી હવે એક કામ કરજો ઉષા આવે છે ને હવે કઈ રહી ગઈ કરવા ગળી રહી ગઈ છે અને પચરંગી કરી નાખ 5-6 કલરની એક હારે થાય ને એવી ભાખરી કરી નાખ ટ્રાય કરી જે થાય હાય મરચું નાખી લાલ કલર કરાય હળદર નાખી પીળો કલર એ કરાય અને પાલક નાખી ગ્રીન કલર એ કરાય તો એ પચરંગી થશે સરસ સરસ તો તું એક કામ કર કાંઈ વાંધો નહીં તારો આજની 11 તારો ઉપવાસ હતો એ કેવો રહ્યો તે શું કર્યું એ જરાક 5 મિનિટ બેસ અહીંયા શાંતિથી જો અહીંયા બેસ બેસ સોરી ઊભી રહે હું તને માઈકે આપી દઉં આખો દિવસ કેવો રહ્યો ને ઈ કે આખો દિવસ બહુ મસ્તીનો રહ્યો હા કેમ કે વ્રત હતું અને પણ તોય બપોરના થોડીક નીંદર આવવા માંડી પણ સૂતી નહીં કેમ કે 12 વાગ્યા લગીનું તો જાગરણ હોય એટલે 12 વાગ્યા લગી જાગવાનું હોય અને ઈ બધું કર્યું પછી હવે બહાર આટો મારવા જવું છે ના 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 ઈ વાત એટલે હે ઈ એટલે બહાર જવાની વાત નથી થઈ ને આપણે બહાર જવાની કોઈ ક્યાં વાત નથી તો જાવું તો પડે ને મને ઘરમાં આવીશું તો નીંદર આવવા માંડશે હજી તો 9:30 થયા છે હજી 12 વગાડવાના છે તો 12 વગાડવા હોય તો મારે બહાર તો જવું પડશે ને હા આજનું મેનુ તો કહી દે શું હતું આજનું મેનુ આજનું મેનુ હતું બપોરના તો સૂકી ભાજી હતી અત્યારે છે ને મને પેટીસ ખાવાનું મન હતું હા એટલે અત્યારે પેટીસ ખાધી હા અને છોકરીઓને ગરમ ગરમ થેપલા કરી દીધા મસ્તીના સરસ સરસ અને કરતા કરતા મને બહુ મન થઈ ગયું કેટલા ખાઈ લે સવારે ગરમ ગરમ ખાઈશ તમે મને ગરમ કરી દેશો હું ખાઈશ કાંઈ વાંધો નહીં વાલી કરી દઈશ સમજાય તને એક તો થાય 2-3 તો થાય કેટલા લોટ કેટલો રાખ્યો છે બે જ ખાઈશ ખાલી સરસ સરસ અને હા ભાઈ એક બહુ બીજી મજા મસ્તીની વાત કહું આમાં તો એક બીજી જોરદાર વાત કહું સન્ડેના આલુનું પેલું વેલું ફૂલકાજરીનું વ્રત છે એટલે આલુ મસ્ત તૈયાર થવાની છે ફૂલકાજરીમાં અને મંદિરે જશે પગે લાગશે દર્શન કરશે બધું કરવાની છે કે હે તો બધાને કહી દે કે ખાસ ઈ લોક જોજો અને હું કેવી લાગીશ ને એ કોમેન્ટ અત્યારથી કરી દો લાઈક અને સબસ્ક્રાઇબ બધું કરજો એ લાઈક અને સબસ્ક્રાઇબ બધું કરજો હાય તને સબસ્ક્રાઇબ બોલતા આવડે છે વેરી ગુડ સરસ સરસ બેટા ફૂલ કાચલી હોય કે ફૂલ ફૂલકાજલી હોય ફૂલતાજલી હા આ હે જો આ મોઢું કોના જેવું છે સેમ ટુ સેમ મારું છે જોયું લાગે ને સેમ જો 12 વાગી ગયા રેસકોર્સ અમે લોકો ફરીને આવી ગયા છીએ હવે ખાલી વાલી મારા આટલો ચા કરશે બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો સવારના વેલા પાછા મળશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ